ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય કક્ષાના પ્રધાન કુંવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના કાર્યકાળના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય કક્ષાના પ્રધાન કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે ખેડૂતોને કૃષિલક્ષી વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો સાથે જ આ પ્રસંગે યોજાયેલ કૃષિ વિષયક સ્ટોલની મહાનુભાવો અને ખેડૂતોએ મુલાકાત લીધી હતી। મિત્રો, આજે તમે 24 વર્ષ પહેલા પાછળ જાઓ અને એની કલ્પના કરો કે ગુજરાત કઈ સ્થિતિમાં હતું, દેશ કઈ સ્થિતિમાં હતો 11 વર્ષ પહેલા। એની કલ્પના કરો તો તમને ખબર પડે પહેલા ભરૂચમાં શું હતું અને ઝઘડિયામાં શું હતું, વાલિયામાં શું હતું। આજે તમે વિકાસની ગતિએ ગુજરાત જે આગળ વધી રહ્યું છે એનું જો કોઈ કારણ હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે। તત્કાલીન મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ વાઇબ્રન્ટ ગુજરાત લાવ્યા અને વાઇબ્રન્ટ ગુજરાતને કારણે જે પસાર તાલુકાઓ હતા એ પસાર તાલુકાઓ વિકસિત તાલુકા બન્યા છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। કોઈ પણ પરિસ્થિતિને સારી રીતે સમજવા માટે એ પહેલાં શું હતું અને આજે શું છે એનું તુલનાત્મક વિશ્લેષણ ખૂબ જરૂરી હોય છે। કોઈ પણ લોકપ્રતિનિધિ અથવા મંત્રી, વિભાગ અથવા સરકારના કામકાજની સમીક્ષા એ જ્યાં સુધી આપણે વિકાસશીલ દેશ છે ત્યાં સુધી આપણે એનું કમ્પેરિટિવ એનાલિસિસ કરવું પડે। અને આ જો આપણે ગુજરાતના વિકાસમાં નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે 7 ઓક્ટોબર 2001ના દિવસે આ ગુજરાતની સત્તાને પોતાના હાથમાં લઈને ગુજરાતનો જે પ્રકારે અવિરત વિકાસ કર્યો છે, જેના કારણે આજે સમગ્ર દેશમાં ગુજરાત મોડલની નકલ થઈ રહી છે। અનેકવિધ એવા ક્ષેત્રો છે કે જેમાં ગુજરાતે દેશના અન્ય રાજ્યોની તુલનામાં નામના કમાઈ છે। અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર।